નવસારી જિલ્લામાં પૂરનું સંકટ ટળ્યું. વરસાદે વિરામ લેતા પૂરનું સંકટ ટળ્યું છે. નદીઓની જળ સપાટીમાં વધારો થયો. વરસાદે વિરામ લેતા નદીની જળ સપાટીમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. નદીઓના જળસ્તર હવે સામાન્ય થયા છે, જેથી સંકટ ટળી ચૂક્યું છે. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે એક તબક્કે જિલ્લામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. લોકમાતાઓમાં જળસ્તર અચાનક વધવા લાગ્યા હતા. ઉપરવાસમાં તાપી અને ડાંગ જિલ્લામાં જે ભારે વરસાદ નોંધાયો હતો જેને લઈને જળસ્તરમાં સતત વધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને અંબિકા અને પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો. આપ હાલ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે આ પૂર્ણા નદીના સીધા જ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, જ્યાં પૂર્ણા નદીની સપાટી હાલ 20 ફૂટથી નીચે વહી રહી છે, પરંતુ આ જ જળસ્તર જે છે એ મોડી રાત્રે લગભગ 23 ફૂટથી ઉપર નોંધાયું હતું, જે તેની ભયજનક સપાટીથી પાર કરી ગયું હતું. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો અંબિકા નદીના જળસ્તરમાં પણ ભારે વધારો થયો હતો. અંબિકા નદીના જળસ્તર જે છે એક તબક્કે મોડી રાત્રે 35 ફૂટથી ઉપર વહેવા લાગ્યા હતા, પરંતુ ત્યારબાદ મેઘરાજાનું જોર ધીમું પડતા ઉપરવાસમાં પણ વરસાદ બંધ થતા જળસ્તરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ પૂર્ણા નદી 20 ફૂટથી નીચે વહી રહી છે, તો બીજી તરફ અંબિકા નદી પણ 21 ફૂટને નજીકથી નીચે આવી ગઈ છે સપાટી તેની. અને ત્યારબાદ બિલીમોરા શહેર સહિત કેટલાક નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાયા હતા, પરંતુ હાલ નવસારી જિલ્લામાં તમામ વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા છે. અને ચોક્કસથી કહી શકાય કે નવસારી જિલ્લામાં જે પૂર સંકટ તોડાઈ રહ્યું હતું તે હાલ પૂરતું ટળી ગયું છે, પરંતુ હજી પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તેને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર હાલ સાબદું બન્યું છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી.